મહેસાણાથી સમાચાર કુકરવાડા ગામની માર્કેટયાર્ડમાં આવેલી એક પેઢી ચલાવતા બાપ દીકરાએ 90 ખેડૂતો સાથે કરી 9 કરોડથી વધુની છેતરપિંડી। આ પેઢી 50 વર્ષ જૂની હોવાથી ખેડૂતોએ ભરોસો મૂક્યો। વિજાપુરના ટોટીદણ ગામના પ્રહલાદ પટેલ અને તેના દીકરા નરેન્દ્રએ સાથે મળીને ખોલી હતી પેઢી, જેમાં ખેડૂતો પાસેથી માલની આપ-લે થતી। ધંધામાં રૂપિયાની ખૂબ જરૂર છે એવું કહીને બાપ દીકરાએ ખેડૂતોને વિશ્વાસમાં લીધા, તેમના નામે લોન લીધી। ઉપરાંત ખેડૂતોએ પોતાના પાક વેચાણના રૂપિયા પણ આ પેઢીમાં બચતના ભાગરૂપે જમા કરાવ્યા। બાદમાં તમામ રૂપિયા લઈને વિદેશ રફુ ચક્કર થઈ ગયા બાપ બેટો। અંતે ભોગ બનેલા ખેડૂતોએ વસઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી। પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે। મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના કુકરવાડા ગામના પિતા પુત્રએ કરોડોનું ઉચાપત કરીને તેઓ વિદેશ રફુ ચક્કર થઈ ગયા તેવો આક્ષેપ થયો છે। ખેડૂતોના નામે કરોડો રૂપિયાની લોન લીધી છે, અલગ અલગ ખેડૂતોના નામે લોન લીધી છે। લગભગ આ વિસ્તારના 14 જેટલા ગામોની અંદર જે ખેડૂતો રહે છે તેમની પાસેથી ડોક્યુમેન્ટ લઈને બેંકોમાંથી લોન ઉપાડી છે અને ત્યારબાદ તે લોન ભર્યા વિના કરોડો રૂપિયાનું ઉચાપત કરીને ફરાર થયા તેવો આક્ષેપ છે। મારી સાથે ખેડૂતો છે તેમનાથી વાત કરીશું। વડીલ, કોને લોન લીધી છે, કેટલા રૂપિયા લીધી છે, કેટલા ખેડૂત પાસે લીધી છે? મારું નામ પટેલ રાજુભાઈ જયંતિભાઈ, ગામ મોતીપુરા। મારા ફાધરના નામે 7 લાખ રૂપિયાની દી ઉમિયા કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટીમાંથી લોન એમને લેવડાવેલી અને એ લોનના પૈસા લઈને એ લોકો રફુ ચક્કર થઈ ગયા।